ગરમ ભજીયા ઉતરી રહ્યા છે ફૂલ ઠંડીની મોજમાં. હા હો ગરમ ખવડાવો પણ કાંઈ ગરમ થઈ ગઈ આજ ગરમ ભજીયા ખવડાવવાના. કાલે અમે વાડિયા ખાધા હતા, આજે ઘરે બનાવી નાખ્યા છે કારણ કે એના હાટો આપણે લઈ આવ્યા નહોતા એટલે અહીં ઘરે બનાવી નાખ્યા આજે નહીં. મસ્તીના ફૂલવાળા બન્યા છે. જો કેમ છે બાકી? યુગભાઈ ઉઠીને આવી ગયા. જો કેમ નીંદર નથી આવતી તને? ખાઈ લીધું. જેવું છે. હા શેના માટે હવે ચટણી બટલી બનાવી કે નકરા ભજીયા જ ખાવાનું છે? ચટણી બનાવી. બોલું પૂછે કાંઈ નક્કી ના હોય કે ચટણી હું નકરા ભજીયા ખવડાવી નાખીએ. નકરા ભજીયા ખવડાવે એમ છે. જો ભજીયા બની રહ્યા છે. યુગભાઈ અહીંયા ઊભા છે. હુજાવ એટલે સવારે સ્કૂલે જવાનું વહેલું, પાછા ઉઠશો નહીં નકર એટલે વહેલું હુઈ જવાય તો વહેલી અંદર ઉડી જાય. 6 વાગ્યામાં પાછું ઉઠવાનું હોય યુગભાઈને સ્કૂલે જવું હોય એટલે વહેલા હુઈ જાય તો વહેલા ઉઠે. નહીં કે પછી આરસ થાય. હે ટ્યુશન ચાલુ કરી દીધું પાછું? યુગભાઈ ટ્યુશનની ચાલુ કરી દીધી છે. હમણાં પરીક્ષા આવશે ને એટલે પાછી 5 થી 7 2 કલાક ટ્યુશન યુગભાઈએ ચાલુ કરી દીધું છે પાછું. પહેલાં ના જતા, પરીક્ષા પછી પહેલો નંબર આવ્યો તોય ના જતા, હવે પાછું ચાલુ કરી દીધું છે. ભજીયાનો ભણવો તે કરાવ્યું એમ એની મમ્મીએ કરાવ્યું. ભાઈ એને જવું નહોતું, યુગભાઈ નહોતું જવું પણ એની મમ્મીએ ધરાર કરાવ્યું છે. તૈયાર થઈ ગયું છે. જોઈએ કેવા નકરા મેથીના જ છે કે પછી કંઈ મરચાં બરચાં નાખે? મરચાં નાખ્યા એમ. નકરા મરચાંના નથી, ભરેલા મણા બનાવીને હોતે. હે તીખા અત્યારે શિયાળામાં ખાવાના હોય, તીખા પછી ન ખાતા હાલે, શિયાળામાં તો ખાવાના હોય. જો ચટણી ને એવું બળ્યું છે બધી. કેક બનાવી છે ચટણી? ચટણી મસ્તીની. પ્રકાશ પડે છે એટલે દેખાતી નથી હરખાય છે. મસ્તીની વ્હાઈટ કામ છે નહીં, આ તો ગાજરનો સંભારો છે. એટલે આપણો ઘણો ભજીયાનો તૈયાર થઈ ગયો છે એટલે કાઢી નાખ્યા એટલે ખાઈ નાખીએ. પછી આપણે વોકિંગ કરવા જવાનું છે. ભજીયા ખાઈને પાછું વોકિંગ કરવા જવાનું. હા યુગભાઈ, ભજીયા ખાઈને વોકિંગ કરવા જવાનું એટલે પાછું પચી જાય. ટાઈટ ને ઓલો અત્યારે મનીષ અત્યારમાં વાઈટ જોતો જોમાં. હા શુક્રવાર હતો તો હીરામ રજા હોય ને. આર્યન હા એટલે વાઈટ જોતો હતો એ. તો આપણે જઈએ કે વોકિંગ કરવા તો જમીન પછી જઈએ. પછી જ અમે વોકિંગ કરવા જવાનું હોય. જમીન પછી જઈએ વોકિંગ કરવા. અહીંયા પથારીઓ થઈ ગઈ છે. આવીને પછી તો હોઈ જવાનું જ રહે એમને. અહીંયા સાફ સફાઈ કરી નાખી એમને તાર મમ્મીએ. યુગભાઈના રમકડા પડ્યા હતા બધા, એ આ બોક્સમાં ભરી દેશે. જો અહીંયા બોક્સ પડ્યું, એમાં બોક્સ આપણે દુકાનેથી લઈ આવ્યા હતા અને કરાવીને રમકડા, ચાર્ટ પેપર ને સ્કૂલોની વસ્તુ અને એવું બધું જતું એમ. તો એ ભરી લીધું છે એમાં અંદર. હવે ખાસ કંઈ રહ્યું નથી, બધું ખાલી કરી નાખ્યું છે. ટીવીનું સ્ટેન્ડ રાખ્યું પણ ટીવી કોઈ દી અહીંયા રાખી નહીં. પેલા દેશી સિસ્ટમ હતી ને એવી ટીવીની રાખી છે પણ એમાં કોઈ દી ટીવી રાખવાનો વાળા ત્યાં ટીવીનો કોઈને શોખ છે નહીં. આપણા ઘરમાં ક્યાંય ટીવી છે નહીં. જો છે ક્યાંય ટીવીનું નામ નથી ક્યાંય. ટીવી વગરના નહીં, નથી યુગભાઈને શોખ, નથી મને કે નથી યુગના મમ્મીને, કોઈને શોખ નથી એટલે કંઈ ટીવી આપણે રાખી નથી. વગર ટીવી હાલે છે ગાડી. જેથી શોખ જાગશે તેથી લઈ આવશું. તારે લગન કાંઈ ટીવી લેવાની થતી નથી નહીં યુગભાઈ? કે લેવી છે તારે? તને નથી તો તારે શું લેવું? હે હું એટલે કાંઈકનું નામ તો હોય ને. હવે હું તો લેપટોપનું કંઈક કહે આગળ કે લેપટોપ લેવું છે મારે. નામ ના લીધું પણ લેપટોપ. શરદી થઈ ગઈ શું છે? શરદી થઈ ગઈ છે યુગભાઈને થોડી. શિયાળાનો હમણાં બહુ શિયાળો એટલે ઠંડી એટલે નહીં, ઠંડીનો નાહ્યો હોય છે પછી. ઠંડા પાણી નાહ્યો હતો ને રખડવામાં બધે
ચોકલેટનું ઓછું ખાજો આમ બધે દાંત બાત બધા પતી ગયા છે યુગભાઈને ચોકલેટ ખાય છે દુનિયાની ચોકલેટ ખાધા વગર ને દાંત દેખાય છે કાળા કાળા થઈ ગયા છે એવું છે દંત ક્રાંતિ પતંજલિની પેસ્ટથી બ્રશ કર્યું તો એટલે કેવા લાગે છે એનાથી કાળા દાંત કઈ લાગે પણ તો બ્રાઉન થઈ ગયા હા એવું છે સારું હાલો તો બીજું હું બ્રાઉન થઈ ગયા છે યુગભાઈના દાંત હાલો આપણે ભજીયાને ઘણું નીકળી ગયું જાય ને કે ઠરી જાય પાછા ખાઈ લઈએ વહેલા હારા મસ્તીના ભજીયાનો ઘણો નીકળી ગયો છે હવે આપણે જમી લઈએ એટલે ઠરી જાય પહેલાં હાલો ખાઈ લઈએ ગરમા ગરમ એ ખાઈ લીધા તારે બાકી તારે બાકી તો તારે તો પહેલાં ખાઈ લેવાય ને બેને કાંઈ કેમ ભેગું કરું એ કાંઈ વાઈટ ના જોવાની ખાઈ લેવાનું હોય આ ભજીયાનું ને એવું કંઈક હોય તે ખાઈ લેવાનું ત્યાં વાઈટ ના જોવાની હોય બાકી હાલે સારું હાલો તો ખાઈ લઈએ હવે ભજીયા ગરમા ગરમ ખાઈને પછી જવાનું છે હાલવા વોકિંગ કરવા ડીશ તૈયાર થઈ ગઈ છે ઇન ભેગી કેરી ના હોય અત્યારે હું કેરી કેરી નથી ભાઈ મને ખબર છે પપૈયા આ પણ કેને ભાવે ભેગું તને ભાવે તો ખા લે મને જ ન ભાવે હા તને ભાવે તો ખા બાકી આપણે તો આ બે વસ્તુ ભજીયા અને ચટણી પણ મસ્તીની બની છે એકદમ લાઈવ ચટક હાલો સોરઠ ફાર્મે આવી ગયા છે હાલે 2 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે સિટી થાકી નથી ગયો ને આપણે હું થાકી ગયો થાક્યો નથી ને તો વાંધો નહીં જો લગ્નનો ગાળો ચાલુ થઈ ગયો છે સોરઠ ફાર્મે અહીંયા લાઈટ આવ્યો બાકી નહીં જબરદસ્ત હલો જમીન બધા ભજીયા ખાઈને આવ્યો બધાને ઘરે ભજીયા હતા ભાઈ એકની ઘરે દાબેલી હિસકાવી નહીં ખાય અમને આજે હાલો વરી જવું કે હવે હે વરી જવું હાલો વરી જાય બીજું હોય 2 કિલોમીટરમાં થઈ ગયું છે ભાઈ સાજુ હલાઈ ગયું છે નહીં સિટી પણ થાકવા સમજતો ને હાલવા મેલા ગધનો અમારી જેમ બોડી હોય તો વાંધો ને તાર બોડી નથી બીજું તો ક્યું ભાઈ બોડી હોય તો વાંધો નહીં જો ફટાકિયા ફૂટી રહ્યા છે જો દિવાળી નથી આવી પણ લગ્ન છે એટલે કેમ બાકી હે ને